दूरदर्शन समाचार में आपનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। એમ વેંકૈયા નાયડુએ સંભાળ્યો દેશના 13મા ઉપરાષ્ટ્રપતિ પદનો કાર્યભાર। પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ। હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ તરીકેની કામગીરીમાં એમના દીર્ઘ અનુભવથી સંસદ થશે લાભાન્વિત। સંસદના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ। રિઝર્વ બેંકને વધુ સત્તા આપતા બેન્કિંગ રેગ્યુલેશન સુધારા વિધેયકને રાજ્યસભાની મંજૂરી। એનપીએ તરીકે બેંકોના 8 લાખ કરોડ ફસાયેલા હોવાથી આરબીઆઈને સત્તા આપવી જરૂરી હોવાનું જણાવતા નાણામંત્રી અરુણ જેટલી। ગુજરાત સરકારનો એક વધુ ખેડૂતલક્ષી નિર્ણય। ખેતરમાંથી પસાર થતા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન ટાવર માટે જમીન મૂલ્યના 85% જેટલું વળતર ચૂકવાશે જંત્રી દરે। નેચરલ ગેસ પરના વેટ પર 9% રિફંડની પણ જાહેરાત। રાજ્ય સરકારની નમો ઈ ટેબ યોજના હેઠળ ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ અને ગુજરાતની માન્ય યુનિવર્સિટીઝમાં સ્નાતક ડિપ્લોમામાં પ્રવેશ મેળવનારને 1000ના ટોકન દરે ટેબ્લેટનું વિતરણ। 3.5 લાખ વિદ્યાર્થીઓને મળશે લાભ। આજે મુખ્યમંત્રી દ્વારા અમદાવાદથી યોજનાનો આરંભ। મચ્છુ હોનારતને આજે 38મી વર્ષી। 1979ના પૂરની ભયાનકતાની ગોઝારી યાદો હજુ અકબંધ છે। મોરબીવાસીઓના માનસ પટ પર મૌન રેલી દ્વારા ભોગ બનેલાઓને અપાશે શ્રદ્ધાંજલિ। અને રાજ્યમાં વધી રહેલા સ્વાઇન ફ્લૂના કેસીસને લઈને વહીવટીતંત્ર સચેત। આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ સ્વાઇન ફ્લૂને અટકાવવા શક્ય તમામ પગલાં લેવાની આપી ખાતરી। સ્વાઇન ફ્લૂ માટેની ટેમીફ્લુ ટેબ્લેટ છે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ। સમાચાર વિગતવાર। સંસદના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે। દરમિયાન ગઈકાલે રાજ્યસભાએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને વધુ સત્તા આપતું બેન્કિંગ નિયમન સુધારા વિધેયક 2017ને મંજૂરી આપી દીધી। લોકસભામાં આ બિલ પહેલા જ પસાર થઈ ચૂક્યું છે। વિધેયક પર ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે જાણી જોઈને લોન ન ચૂકવનારા લોકોને બક્ષવામાં નહીં આવે અને તેમની સામે કાયદેસર કાર્યવાહી કરાશે। નાણામંત્રી જણાવ્યું કે મોટા લોન ધારકો દ્વારા નાણાં પરત ન કરાતા બેંકોના વિકાસમાં અવરોધ અને નાની લોન આપવામાં અડચણો આવી રહી છે। આના ઉકેલ માટે આરબીઆઈને વધુ સત્તા આપવી જરૂરી બની છે। આજે દેશને મળી ગયા નવા ઉપરાષ્ટ્રપતિ। પૂર્વ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ આજે દેશના 13મા ઉપરાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં વેંકૈયા નાયડુને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ નાયડુએ રાજ્યસભાના અધ્યક્ષ તરીકેનો પણ કાર્યભાર સંભાળી લીધો। વાત સત્તાની હોય કે સંગઠનની, વેંકૈયા નાયડુ તમામ કસોટીમાં યોગ્ય પુરવાર થયા છે। સંસદની કાર્યવાહીનો પણ તેમને બહોળો અનુભવ છે અને આ જ કારણે ગૃહના સંચાલનમાં તેમની ભૂમિકાને મહત્વની માનવામાં આવી રહી છે। ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। राज्यसभाમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળીએ। उनको पसंद किया और इस पद के लिए एक गौरवपूर्ण जिम्मेवारी उनको दी। वेंकैया जी किसान के बेटे हैं। कई वर्षों तक उनके साथ मुझे कार्य करने का सौभाग्य मिला है। गांव हो, गरीब हो, किसान हो, इन विषयों पर वो बहुत ही बारीकी से अध्ययन करते हुए हर समय अपने इनपुट देते रहे हैं। कैबिनेट में भी वो अर्बन डेवलपमेंट मिनिस्टर थे।
लेकिन मुझे ऐसा हमेशा लगता था कैबिनेट के अंदर चर्चाओं में, वो जितना समय अर्बन विषयों पर कैबिनेट में बात करते थे, उससे ज्यादा रुचि से वो रूरल और किसान के विषयों पर बात करते थे। નેચરલ ગેસ ઉપર ભરેલા વેટ ઉપર હવે 9% રિફંડ આપવામાં આવશે. રાજ્ય સરકારે રાજ્યમાં ગેસ વાપરતા ઉદ્યોગ એસોસિએશન, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ગેસના વિવિધ ઉદ્યોગકારોની રજૂઆત બાદ આ નિર્ણય કર્યો છે. જોકે ખાતર અને વીજ ઉત્પાદનમાં વેટની ટેક્સ ક્રેડિટ ન થતી હોવાથી આ બે ઉદ્યોગોને તેનો લાભ નહીં મળે. આ સાથે જ ખેડૂતોના હિતમાં વધુ એક નિર્ણય કરતા રાજ્ય સરકારે ખેતરોમાંથી પસાર થતા હાઈ વોલ્ટેજ વીજ પ્રવહનના ટાવર અને પ્રવહન લાઇન હેઠળ વપરાતી જમીનનું વળતર ચૂકવવાનો પણ નિર્ણય કર્યો છે. ટાવર ઉભા કરવામાં આવશે એ જમીનનું વધારાનું પાક નુકસાન સિવાયનું વધારાનું વળતર ચૂકવવામાં આવશે અને એમાં ખેડૂતને વધારે લાભ મળશે. માલિકી જમીનની એ ખેડૂતોની જ રહેશે, પણ ઉપરથી જે લાઈન નીકળે છે એ લાઈનની નીચેની જેટલી જમીન છે એ જમીન અને ટાવર ઉભો કરવા માટે જે જમીન વપરાશે એ જમીનનું વધારાનું વળતર પણ ખેડૂતોને ગુજરાત સરકાર અને ભારત સરકારે જે નવો ખેડૂતોલક્ષી નિર્ણય કર્યો છે એ પ્રમાણે ખેડૂતોને વધારાનું વળતર પણ પ્રાપ્ત થશે. જેના દ્વારા વીજ લાઈન નંખાતી હોય એ દરેક કંપનીઓએ ફરજિયાત રીતે આ નવા સુધારા પ્રમાણે પ્રથમ વખત ગુજરાત સરકારે આ કાયદો જે મંજૂર કર્યો છે એ નિયમ પ્રમાણે કોઈ પણ કંપની જે વીજ વિતરણ લાઈન નાખતી હશે એ તમામ કંપનીઓને આ ખેડૂતોને વળતર ચૂકવવું પડશે. વિદ્યાર્થીઓ ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી વધુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકારની ઈ ટેબ્લેટ યોજના અંતર્ગત અમદાવાદ ખાતે આજે રાજ્યસ્તરનો પ્રથમ સમારોહ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાશે. જેમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે ₹1000ના ટોકન દરે નમો ઈ ટેબ એટલે કે ન્યૂ એવન્યુ ઓફ મોડર્ન એજ્યુકેશન થ્રુ ટેબ્લેટ્સ યોજના હેઠળ કોલેજના 3.5 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે. માન્ય બોર્ડની ધોરણ 10 અને 12ની વર્ષ 2017ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર અને રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક તેમજ ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-2018ના અંદાજપત્રમાં ₹200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના રાજ્યના મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે. ટેબ્લેટ ઇચ્છુક વિદ્યાર્થીઓ digitalgujarat.government.in પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. અત્યાર સુધી 21.5 લાખથી વધુ વિદ્યાર્થીઓની નોંધણી થઈ ચૂકી છે અને હજુ પણ નોંધણી પ્રક્રિયા ચાલુ છે. આજથી 38 વર્ષ પૂર્વે મોરબીમાં ઘટી હતી એક ગોઝારી ઘટના. એક એવી ભયાવહ ઘટના જેની કલ્પના માત્રથી જ આપણા રૂવાડા ઊભા થઈ જાય. વાત છે મચ્છુ જળ હોનારતની, જેણે વેર્યો હતો પારાવાર વિનાશ. 11/8/1979નો એ દિવસ મોરબી સહિત રાજ્યના લોકો ક્યારેય નહીં ભૂલી શકે. મચ્છુ હોનારતના દિવંગતોની યાદમાં પ્રસ્તુત છે આ અહેવાલ. 11 ઓગસ્ટ 1980 રોજિંદી ક્રિયાઓમાં પરોવાયેલા મોરબીવાસીઓને કલ્પના પણ ન હતી કે આ દિવસ તેમના માટે વિનાશ લઈને આવ્યો હતો. બપોરના 3:15 વાગે સમાચાર વહેતા થયા કે સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાંથી થયેલી પાણીની જંગી આવકને પગલે ડેમ તૂટ્યો છે. આ સમાચાર સાંભળી ગભરાયેલા લોકો કંઈ સમજે તે પહેલા જ વિફરેલા જળદેવતાએ જાણે કે વિનાશ વેર્યો. મચ્છુએ સર્જેલા જળ પ્રલયે માત્ર 2 જ કલાકમાં મોરબીને પોતાનામાં સમાવી લીધું અને સર્જાયા ભારે તારાજીના દ્રશ્યો. કુદરતની ક્રૂરતાની આ તસવીરો આજે પણ હૃદયને કંપાવી દે છે. से हो सकती हैं कैविटीज, इसीलिए कोलगेट इसका कैल्सिलॉक प्रोटेक्शन दांतों को रखे मजबूत और कैविटीज से सुरक्षित. ना क्या અમેરિકામાં અભ્યાસ કરતા
ઉત્પલ સાંડેસરા નામના મૂળ ભારતીય વિદ્યાર્થીએ મચ્છુ ડેમ હોનારત પર સંશોધન કરી તેનો રિપોર્ટ રજૂ કર્યા બાદ તેને પુસ્તક રૂપે બહાર પાડ્યું છે. હાલના પ્રધાનમંત્રી મોદી પણ એ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર તરીકે મોરબી જળ હોનારત બાદ સતત રોકાઈ પુનર્વસનની કામગીરીમાં જોતરાયા હતા. मोरबी का जो ये पुनर्निर्माण हुआ आज इतने साल बाद मोरबी जो खड़ा हुआ है उनके पीछे जिन जिन लोगों का प्रयत्न रहा है उनमें से अब के हमारे प्रधानमंत्री माननीय से नरेंद्र भाई मोदी भी एक है. जल होनारत के लिए जो काम करने वाले लोग थे उसमें संघ और संघ के प्रचारक माननीय नरेंद्र भाई मोदी भी मोदी की सेवा में थे. तो हम मोरबी की जनता अब के हमारे प्रधानमंत्री नरेंद्र भाई का इसके लिए खूब आभारी है. धन्यवाद. મચ્છુ હોનારતની વર્ષીએ દર વર્ષે બરોબર 3:30 વાગે મૌન રેલી દ્વારા ભોગ બનનારાઓને શ્રદ્ધાંજલિ અપાય છે. આજે મચ્છુ ડેમ હોનારતને 3.5 દાયકાથી વધુનો સમય વીતી ગયા હોવા છતાં લોકો એ બિહામણી તસવીરોને પોતાના માનસમાંથી દૂર કરી શક્યા નથી. પોતાના સ્વજનો ગુમાવનારા લોકો આજે પણ એ ઘટનાને યાદ કરતા સજ્જડ બની જાય છે. જોકે આટલી મોટી હોનારત બાદ પણ મોરબી આજે ફરીથી બેઠું થઈ ગયું છે અને વિકાસની કેડીએ દોડતું થયું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. રાજકોટ, કચ્છ, અમદાવાદ, સુરત અને વડોદરામાં સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં ગઈકાલે વધુ એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું છે. રાજકોટ શહેરમાં જાન્યુઆરી 2017થી અત્યાર સુધીમાં કુલ 50 લોકોના સ્વાઇન ફ્લૂના કારણે મોત નીપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી વધુ 4 મૃત્યુ નોંધાયા છે. જ્યારે હજુ 29 દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્વાઇન ફ્લૂને અટકાવવા માટે અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સ્વાઇન ફ્લૂ માટેની ટેમીફ્લુ ટેબ્લેટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સ્વાઇન ફ્લૂ જેવા રોગોને અટકાવવા માટે રાજ્ય સરકારે ઘેર ઘેર સર્વેલન્સનું અભિયાન હાથ ધર્યું છે અને રોજના 1000થી વધુ લોકોનો સર્વે કરાઈ રહ્યો છે. જે કોઈને શરદી અથવા તો ગળાની અંદર કંઈ બળતરા થતી હોય અથવા તો ખારાશ જેવું હોય અથવા તાવ આવતો હોય, નાકમાંથી પાણી આવતું હોય, એવા દરેક ઘરની અંદરથી એવા દર્દીઓ જે કોઈ હોય તેને દવા આપવાની અને જો તેની અંદર જો એવા ચિહ્નો દેખાતા હોય તો તેને હોસ્પિટલમાં લાવવાના. ઘણા લોકોએ કહ્યું કે આવું ઘરનું સર્વેલન્સ કરશો તો જેટલા દર્દી હશે એટલા બધા હોસ્પિટલની અંદર આવી જશે. અમે કહ્યું કે એની ચિંતા કર્યા સિવાય એનો આંકડો જેટલો થશે, પરંતુ એક વખત કંટ્રોલ કરવા માટે જેટલા દર્દીઓ છે તો એ બધાને હોસ્પિટલ સુધી લાવવા અથવા ટ્રીટમેન્ટ કરવી. તો એક અભિયાન તરીકે આ કામને લીધું છે. એ પ્રમાણે કચ્છ, જામનગર, રાજકોટ અને જૂનાગઢની અંદર વધારે અસર હતી. આજે કંટ્રોલ થવા માંડ્યું છે. બાકીના વિસ્તારની અંદર પણ નજીકના દિવસની અંદર કંટ્રોલ કરવા માટેની સફળતા આરોગ્ય વિભાગની અમારી ટીમને મળશે. આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી રવિશંકરજીએ બનાસકાંઠાના ધાનેરાના પૂરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. લોકોની વેદના સાંભળી તેમણે અસરગ્રસ્તોને મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. શ્રી રવિશંકરે પૂર પીડિતોને આશ્વાસન આપતા જણાવ્યું કે વરસાદ અને પૂરની સ્થિતિમાં લોકોને જે મુશ્કેલીઓ અને દુઃખ પડ્યું તે સમજી શકાય છે, અનુભવી શકાય છે, પરંતુ હવે સંકટ દૂર થયું છે ત્યારે મનમાંથી તેનો ડર દૂર કરીએ. સાથે જ પૂરગ્રસ્તોને સરકાર અને સેવાભાવી સંસ્થાઓ તરફથી મળેલા સહયોગની તેમણે સરાહના કરી હતી. શ્રી રવિશંકરે ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે પૂરગ્રસ્તોની તેમજ માર્કેટ યાર્ડની મુલાકાત લઈ પરિસ્થિતિની માહિતી મેળવી હતી. હિરાણી પાર્ટી પ્લોટ ખાતે તેમણે વિશાળ સંખ્યામાં લોકોને મળી આશીર્વચન પાઠવ્યા હતા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કર્યું હતું. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય ભારત સરકાર દ્વારા વિશ્વ જૈવ ઇંધણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સેલવાસના ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓને ઇંધણના ઉપયોગ અને તેમની બચત અંગે વિશેષજ્ઞો દ્વારા જાણકારી આપવામાં આવી હતી. નેશનલ યુથ કોઓપરેટિવ સોસાયટીના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર વિમલ શાહે જણાવ્યું હતું કે બાયો એનર્જી ફ્યુઅલનો કાર્યક્રમ પૂના ખાતે મોટા પાયે ચાલી રહ્યો છે. તો વિશ્વ જૈવ ઇંધણ દિવસની ઉજવણી અંતર્ગત સેલવાસની શાળાઓમાં ક્વિઝ કોમ્પિટિશન સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ईंधन का कैसे उत्पादन किया जाए, इस पे गौर करना
आवश्यक है और इसके प्रति अपने को प्रयास करने आवश्यक है। इस दिशा में तेल एवं प्राकृतिक गैस मंत्रालय की ओर से यह एक बड़ा भारी अच्छा कदम उठाया गया है और 10 अगस्त प्रति वर्ष को पिछले 2015, 2016 और 2017 आज यह तीसरा विश्व बायोफ्यूल डे मनाया जा रहा है कि આપણે પેટ્રોલિયમ ક્ષેત્રે એટલે ક્રૂડ ક્ષેત્રે આપણે પરાવલંબી છે। આ દેશનું અર્થતંત્ર પરાવલંબી હોય એ ક્યારેય ન પોસાય। આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેમ લીધી છે કે આ દેશને દરેક ક્ષેત્રમાં સ્વાવલંબી બનાવવો છે અને એના ભાગરૂપે આખા દેશભરમાં બાયો ઉર્જા અને લઈને કેમ્પેનિંગના કાર્યક્રમો થઈ રહ્યા છે। આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ। નમસ્કાર।